આ ના તો રોમ છે, ના પેરિસ છે, ના ન્યુયોર્ક છે, ના ટોક્યો છે. આ અહેમદ શાહે બનાવેલું, નરેન્દ્ર મોદીએ વિકસાયેલું અને આનંદીબેને સજાયેલું મારું શહેર છે અમદાવાદ. અને આ છે અમદાવાદની ઇન્ટરનેશનલ ઓળખાણ. નામ બોલવાની જરૂર છે. અહીંયા પતંગ પણ ઉડે છે, અહીંયા ગરબા પણ થાય છે, અહીંયા મેરેથોન પણ થાય છે, સાયક્લોથોન પણ થાય છે, અહીંયા એર શો પણ થાય છે, અહીંયા ગણેશ વિસર્જન પણ થાય છે, અહીંયા વાવ થઈ જવાય એવા ગાર્ડન્સ પણ છે, અહીંયા લોલ થઈ જવાય એવી રાઇડ્સ પણ છે, અહીંયા ફોટોગ્રાફી માટે પોઈન્ટ્સ પણ છે, અહીંયા એડવેન્ચર માટે સ્પોર્ટ્સ પણ છે, અહીંયા મહાઆરતી પણ થાય છે, અહીંયા ડીજે પાર્ટી પણ થાય છે, અહીંયા નેચર પણ છે, સેલિબ્રેશન પણ છે, અહીંયા અમદાવાદનું રિજુવિનેશન પણ છે, ટ્રાફિકનું અહીંયા સોલ્યુશન છે અને હાડમારીનું પણ. અહીંયા ડેમોક્રેસી છે, અહીંયા સૌ કોઈ ક્રેઝી છે, અહીંયા વસુધૈવ કુટુંબકમ પણ છે, અહીંયા સર્વધર્મ સમભાવ પણ છે, અહીંયા કશું જ સાધારણ નથી, અહીંયા નવો જ પોઈન્ટ ઓફ વ્યૂ છે, અહીંયા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાવ સામાન્ય અમદાવાદીઓ માટે છે, અહીંયા 86% જગ્યા 100% લોકોને સમર્પિત છે. 1.2 કિલોમીટર લાંબુ સુભાષ બ્રિજ ગાર્ડન આખા અમદાવાદને યંગ ફ્રેશ બનાવી દે છે. સે ચીઝ. ઉસ્માનપુરાનું 0.6 કિલોમીટર લાંબુ ગાર્ડન આખા અમદાવાદને હેપી મોર્નિંગ્સ અને ઇવનિંગ્સ આપે છે. કમ ઓન, 15,000 થી વધુ વૃક્ષ સાથે નવો બાયોડાયવર્સિટી પાર્ક પણ આખા અમદાવાદને ગ્રીન કુલ બનાવી દેશે. અહીંયા સ્વચ્છ ભારતનું આંદોલન પણ છે, અહીંયા મસ્ત ભારતનો અનુભવ પણ છે. લાખો લોકો અહીંયા દેશ વિદેશથી આવે છે, પણ સૌ કોઈનો એક જ અભિપ્રાય છે, અમદાવાદ તો અમેઝિંગ છે. આપણા માટે તો ઘર આંગણું છે, જ્યાં અત્યાર સુધી 1,20,000 લોકો બોટિંગ, 15 લાખથી વધારે લોકો ગાર્ડન, 13,000 થી વધારે લોકો ગોલ્ફ કાર્ટ, 2100 થી વધારે લોકો સેગવે અને 4,000 થી વધારે લોકો ઝીપલાઇન ની મજા માણી ચૂક્યા છે. ચાઇના હોય કે પાકિસ્તાન, સૌ કોઈ એની વાહ કરીને જાય છે. આ સાબરમતી રિવરફ્રન્ટ છે. અહીંયા પ્રધાનમંત્રીના ઇનોવેશનની પાછળ જ મુખ્યમંત્રીનું વિઝન છે. ખાલી સિમેન્ટ કોન્ક્રીટ થી તો ખોખું બને છે, અહીંયા એમાં જિંદગી ભરવા માટેની ગતિશીલતા છે. એટલે જ તો અમદાવાદને આજે મળવાની છે એક નવી ભેટ. 15 કરોડના ખર્ચે બનાવાયું છે ઇવેન્ટ ગ્રાઉન્ડ. સ્ટેજ, લોન, કોન્ફરન્સ રૂમ, ગ્રીનરી અને વિશાળ પાર્કિંગ સુવિધા સાથેનું આ ઇવેન્ટ ગ્રાઉન્ડ કમર્શિયલ, ધાર્મિક, સરકારી કાર્યક્રમ, પ્રદર્શન તેમજ સામાજિક કાર્યક્રમો માટે અમદાવાદને સોંપવામાં આવી રહ્યું છે. તો અમદાવાદ, ઓન યોર માર્ક, રેડી, ગેટ સેટ, ગો. વધારે વિકાસ, વધારે મસ્તી, વધારે સુંદર અમદાવાદ. અહીંયા ખુશીઓના વીકેન્ડ્સ પણ છે, અહીંયા પીસ ઓફ માઇન્ડના સેશન્સ પણ છે. આ સાબરમતીની નવી ઇન્ટ્રોડક્શન છે. હવે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વધારે સારી અને નજીકથી દેખરેખ કરવા શરૂ થઈ રહ્યું છે SRFDCL હાઉસ. હવે રિવરફ્રન્ટ પરની 14% જમીન કમર્શિયલ સેલ માટે આપવામાં આવી રહી છે, જે બદલશે અમદાવાદની સ્કાયલાઇન. હા, એ જ જે તમે શાંઘાઈ, હોંગકોંગ, મેલબર્નમાં જોઈ છે. અહીંયા વાઇબ્રન્ટ લોકજીવન પણ છે, અહીંયા વાઇબ્રન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ છે. વેલકમ લાઈફ, વેલકમ અમદાવાદ. સાબરમતી રિવરફ્રન્ટ, ઇન્ડિયામાં પહેલું અને વર્લ્ડમાં ખાસ.